વિદ્યાર્થી મિત્રો, આપને ખૂબ સલાહ અને સૂચનો મળતા હશે, પરંતુ તે આપના ભવિષ્યના નિર્માણ માટે આવશ્યક છે. બીજાના અનુભવોથી શીખે તે અતિ બુદ્ધિશાળીનું લક્ષણ છે. આપને હોલ ટિકિટ મળી ગઈ હશે, આપનો નંબર ક્યાં આવ્યો છે એનાથી આપ હવે સંતુષ્ટ થયા છો. ચૂંટણીની આચારસંહિતાની જેમ 48 કલાક પહેલાં તમામ સભા, સરઘસ, લાઉડસ્પીકર બંધ, તેમ હવે આપણે પણ ખૂબ જ શાંતિ, મૌન, સ્થિત પ્રજ્ઞ થવાનું છે. યુદ્ધમાં લડવા જતા સેનાપતિની જેમ જીત મેળવવા આપણે સંપૂર્ણ સજ્જ થઈ ગયા છીએ. સતત હૃદય, મન, મસ્તિષ્ક, ચિત્તમાં હું હોશિયાર છું, મને બધું યાદ છે, હું ખૂબ સારું લખી શકવાનો છું, સરસ્વતી દેવીની મારા ઉપર અસીમ કૃપા છે, એવું રટણ સતત ચાલુ રાખો. પોતાના ઉપર વિશ્વાસ અને ભરોસો રાખો અને પોતાના આત્મવિશ્વાસને વધુ બુલંદ કરો. तुम बस अपने आप से मत हारना, फिर तुम्हें कोई नहीं हरा सकता. પરીક્ષાના 3 કલાકના પેપરનું ટાઈમ મેનેજમેન્ટ ગોઠવો, જેથી કોઈ પણ પ્રશ્ન છૂટી ના જાય અને સંપૂર્ણ પેપર લખી શકાય. ઘરેથી પરીક્ષા ખંડ સુધી પહોંચો ત્યાં સુધી જે વિષયનું પેપર હોય તે વિષયના શિક્ષકનું માનસિક સ્મૃતિપટ ઉપર સ્મરણ કરો. તેના તમામ પીરિયડોને આમ ચિત્રપટની જેમ સુલટાવો. પ્રશ્ન પેપર આવ્યા પછી બધા પ્રશ્નોનું 2 વાર વાંચન કરો. પરીક્ષાલક્ષી સૂચનાઓ બરાબર સમજી પછી જવાબ લખવાનું શરૂ કરો. ઘેરથી નીકળો એટલે 1-2 કેળા ખાઈને જાઓ અને પરીક્ષા ખંડમાં જતા પહેલાં 2 ગ્લાસ પાણી પીને જાઓ. જવાબો લખ્યા પછી નીકળવાની ઉતાવળ બિલકુલ ના કરશો. પૂર્ણ સમય પરીક્ષા ખંડમાં બેસો, એક પણ પ્રશ્નનો જવાબ છોડશો નહીં. સંપૂર્ણ જવાબો લખ્યા પછી જવાબ વહીમાં જાતે લખેલા પેપરને વાંચો. ક્યાંક કોઈ ભૂલ રહી ગઈ હોય અથવા તો નવું કંઈ યાદ આવ્યું હોય તો આપ ઉમેરી શકશો. એક વાત ચોક્કસ યાદ રાખજો, પેપર જે વિષયનું પૂરું થાય એનો સમય પૂર્ણ થઈ ગયો, આપણે પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી ગયા પછી એ વિષયનું ભૂલી જાઓ. એના પેપરને સોલ્વ કરવાનું, એના કાલ્પનિક કે સંભવિત માર્ક્સ ગણવાનું છોડી દો. બીજા દિવસે જે પેપર હોય એની તૈયારીમાં લાગી જાઓ. સંપૂર્ણ પરીક્ષા પૂરી થાય પછી તમારે જે પેપર સોલ્વ કરવું હોય એ કરજો. ખૂબ જ ફ્રેશ અને આનંદિત રહો. ખોટા ઉજાગરા કે સમય વેડફવાનું બિલકુલ ટાળો. અને એક ના કહેવાય પણ તે છતાં કહું છું કે કોઈ સગા સંબંધી, તમારા મિત્રો તમને શુભેચ્છા આપવા, બેસ્ટ ઓફ લક કહેવા જો ઘરે આવતા હોય તો બને ત્યાં સુધી એમને રોકો. અને તે છતાં માનો આવે તો એમની વાતોમાં રસ ના લો કે જેથી કરીને આપણું માઇન્ડ ડિસ્ટર્બ ના થાય. મિત્રો, તમે ખૂબ હોશિયાર છો, ખૂબ તમે તૈયારી કરી છે, ખૂબ તમે મહેનત કરી છે અને તમે પરીક્ષામાં સંપૂર્ણ સારા માર્ક્સ સાથે પાસ થવાના છો. એવા આત્મવિશ્વાસ સાથે વર્ગખંડની અંદર પ્રવેશજો. તમને 100% સફળતા મળવાની છે. બેસ્ટ ઓફ લક. આપ આ વિડીયો સાંભળજો, આપના મિત્રો સુધી પહોંચાડજો. આપની આ 5 મિનિટ આપના દરેક વિષયમાં 10 માર્ક્સ વધારી આપશે, એની હું તમને ખાતરી આપું છું. થેન્ક યુ.